આજના આ વિડીયોમાં આપણે જોઈશું અમુક એવી ધમાકેદાર કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીને રોજિંદા જીવનમાં જરૂરથી કામ આવશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આજની જે પહેલી ટીપ છે એ ઓઇલના કન્ટેનર માટેની છે। તેલ ભરવા માટે આપણે આ રીતના પ્લાસ્ટિકના જગ અથવા તો સ્ટીલની જે બરણી આવે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે એમાંથી તેલ કાઢીએ અથવા તો નીકાળતા હોઈએ તો ઘણી વખત તેલ આજુબાજુ ઢળી જતું હોય છે, જેના કારણે આપણો જે જગ હોય એ પણ ખરાબ થાય અને એને આપણે ગમે તે જગ્યા પર મૂકીએ એ જગ્યા પણ ચીકણી થઈ જતી હોય છે। તો આજે એના માટે આપણે એક સરળ ઉપાય જોઈશું જેથી આપણું ઓઇલનું જે કન્ટેનર છે બિલકુલ પણ ઓઇલી નહીં થાય। તો એના માટે મેં અહીંયા એક મોજું લઈ લીધું છે। તો આપણા ઘરમાં એવા ઘણા મોજા હોય છે કે જેના ઇલાસ્ટિક ખરાબ થઈ ગયા હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ। તો આપણે આ મોજાનો ઉપયોગ અહીંયા કરીશું। તો અહીંયા જે પગની સાઈડ છે ત્યાંથી આપણે કાતરથી એને કટ કરી લેવાનું છે। તો આ મોજું છે એને મેં પાણીથી સારી રીતના વોશ કરી લીધું હતું અને આનું જે ઇલાસ્ટિક છે એ ખરાબ થઈ ગયું હતું। તો આજે આપણે આનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં આ રીતના કટ કરી લીધું છે। ત્યારબાદ જે મોજાનો ઉપરનો ભાગ છે એને આપણે આ રીતના જગની અંદર પહેરાવી દેવાનો છે અને સારી રીતના આપણે એને ફિટ કરી લઈશું। મોજો છે જગની અંદર એકદમ સારી રીતના ફિટ થઈ જશે અને બિલકુલ પણ નીકળશે પણ નહીં। તો આ રીતના આપણે મોજો જો પહેરાવી દઈશું તો ઓઇલ છે એ જ્યારે પણ ઢળશે ત્યારે મોજો છે એને શોષી લેશે, જેના કારણે આપણું જગ પણ ખરાબ નહીં થાય તેમજ ઓઇલ છે એ નીચે નહીં આવે, એના કારણે નીચે આપણે કોઈ પણ વસ્તુ મૂકીશું એ પણ આપણી ચીકણી નહીં થાય। તો આ રીતના આપણે ઓઇલના જે કન્ટેનર હોય એને ચીકણા થવાથી પણ બચાવી શકીએ છીએ અને આપણે વારંવાર વોશ કરવાની મહેનત પણ બચી જાય છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ટ્રીક માટે મેં અહીંયા લઈ લીધી છે એક પાણીની બોટલ। તો તમે અહીંયા કોઈ પણ બોટલ લઈ શકો છો, જેમ કે સ્લાઇસ માઝા વગેરેની બોટલ હોય, પાણીની બોટલ હોય, તો નાની હોય મોટી હોય તમે કોઈ પણ બોટલનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે ચાકુ ગરમ કરી અને આ રીતના જે એનો ઉપરનો ભાગ છે એને કાપી લેવાનો છે। તો ચાકુને ગરમ કરવાથી એકદમ આસાનીથી એ કટ થઈ જાય છે। જો તમારી પાસે આરી હોય તો તમે એનાથી પણ એને કટ કરી શકો છો। તો બોટલનો જે નીચેનો ભાગ છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો, ફક્ત આ જે ઉપરનો ભાગ છે એનો જ આપણે ઉપયોગ કરીશું। નીચેના ભાગને તમે બીજી કોઈ પણ વસ્તુ માટે ઉપયોગમાં લઈ શકો છો। દરેક ગૃહિણી પોતાના ઘરમાં કોઈને કોઈ ટિપ્સ અને ટ્રિક્સ જરૂરથી ફોલો કરતી હોય છે। જો તમારી પાસે પણ કોઈ એવી ટિપ્સ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। આગળના વિડીયોમાં હું તમારા નામ સાથે એ ટિપ્સને જરૂરથી શેર કરીશ, અથવા તો તમારું કોઈ એવું પ્રોબ્લેમ હોય કે જેનું તમને સોલ્યુશન જોતું હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, એનું પણ હું સોલ્યુશન આપવાનો જરૂરથી ટ્રાય કરીશ। તો અહીંયા આપણે બોટલનો જે ઉપરનો ભાગ છે એને મેં કટ કરી લીધો છે। ત્યારબાદ આપણે કોઈ પણ એક વસ્તુથી આ રીતના 2 હોલ પાડી લેવાના છે। તો કોઈ પણ ધારવાળી વસ્તુ લઈ લેવાની। તો અહીંયા મેં 2 હોલ પાડી લીધા છે। હવે આપણે એનો ઉપયોગ જોઈશું। તો આપણા દરેકના ઘરની અંદર આપણે વાસણ મૂકવા માટે આ રીતની જારીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જ્યારે આપણે બધા જ વાસણ એક સાથે મૂકતા હોઈએ ત્યારે જે નાના નાના વાસણ હોય, જેમ કે ચાકુ છે, ચમચી છે અથવા તો નાના ચમચા છે, એ બધા એક સાથે થઈ જાય છે, જેને આપણને ગોતવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। તો એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો। તો અહીંયા મેં એક દોરી લઈ લીધી છે। તો તમારી પાસે કોઈ પણ ઇલાસ્ટિકની દોરી હોય અથવા તો કોઈ પણ બીજી દોરીનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। તો દોરીને આપણે આ રીતના હોલની અંદરથી પસાર કરી લેવાની છે। તો પહેલાં એક હોલમાંથી આપણે પસાર કરી લઈશું, ત્યારબાદ આપણે એને બીજા હોલની અંદરથી પસાર કરી લેવાની છે અને ત્યારબાદ જે આ જારી છે એની અંદરથી જે કાણા છે એમાં પસાર કરી અને એકદમ સારી રીતના એની નોક લગાવી લઈશું। એ આપણે અહીંયા જે જારી છે એના ખૂણા પર આ બોટલના ભાગને લગાવવાનો છે। બોટલનો નીચેનો ભાગ છે એ પણ ખુલ્લો હોવાથી આપણે કોઈ પણ ચમચી અથવા ચાકુ વગેરે અહીંયા મૂકશું તો એની અંદરનું જે એક્સ્ટ્રા પાણી હશે એ પણ ઇઝીલી જારીના નીચેથી નીકળી જશે। તો હવે આપણે એને સારી રીતના ટાઈ કરી લેવાનું છે। તો અહીંયા આપણે એવી દોરીનો યુઝ કરીશું જેથી એકદમ સારી રીતના એની નોક લાગી જાય અને એ ખુલ્લી પણ ના જાય। તો આ રીતના અહીંયા 2 નોક મેં લગાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે જારીની અંદર જે આ બોટલ છે એકદમ સારી રીતના અટેચ થઈ ગઈ છે। તો આને આપણે પરમેનન્ટ રાખી શકીએ છીએ અને આની અંદર આપણે જેટલા પણ નાના નાના વાસણ હોય એ બધા જ વાસણને રાખી શકીએ છીએ, જેથી આપણને શોધવામાં પણ બિલકુલ મુશ્કેલી નથી પડતી। જો તમે આ ટ્રીક પહેલાંથી ફોલો કરતા હોય તો મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક। જ્યારે પણ આપણે દૂધની તપેલીની અંદરથી મલાઈ કાઢી લઈએ ત્યારે જે દૂધની તપેલી છે એની આજુબાજુ મલાઈ ચોંટેલી હોય છે, જેને ક્લીન કરવા માટે આપણે સ્ક્રબનો યુઝ કરીએ તો સ્ક્રબની અંદર પણ મલાઈ જામી જાય છે, જેના કારણે સ્ક્રબને ક્લીન કરવામાં પણ આપણને ખૂબ જ મુશ્કેલી થાય છે। તો દૂધની જે તપેલી છે એને ક્લીન કરવા માટે તમે જે મેડિસિન આવે એનું આ રીતનું રેપર છે એને યુઝ કરી શકો છો। આનાથી ઇઝીલી જે મલાઈ છે એકદમ નીકળી જાય છે। આના સિવાય આપણા ઘરમાં અમુક એવા વાસણ હોય કે જે બળી ગયા હોય તો એની ક્લીન કરવા માટે પણ તમે આ રીતના જે રેપર આવે એનો ઉપયોગ કરી શકો છો।
આનાથી ઇઝીલી એની જેટલી પણ ગંદકી છે, ચીકાશ છે, બધી જ ક્લીન થઈ જાય છે અને આ રેપરને તમે વોશ કરી અને ફરીથી યુઝ પણ કરી શકો છો. તો આ રીતના આપણે જો રેપરની મદદથી ક્લીન કરીએ તો આપણા જે સ્ક્રોચ બ્રાઇટ અથવા તો સ્પંજ વગેરે હોય એ પણ ગંદા નથી થતા અને ઇઝીલી એની અંદરની જેટલી પણ ચીકણાહટ હશે એ પણ આસાનીથી ક્લીન થઈ જાય છે. તો ફક્ત 1 થી 2 મિનિટ જેવું આપણે રેપરની મદદથી ઘસીશું. રેપર છે એકદમ હાર્શ હોય છે, જેના કારણે એના અંદરથી જેટલી પણ ચીકાશ હોય બધી નીકળી જાય છે. હવે આપણે આને એક વખત પાણીથી વોશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે ફક્ત ખાલી પાણીથી જ એને વોશ કર્યું છે, બિલકુલ પણ સ્પંજ નથી અડાડ્યો, તો પણ એકદમ ક્લીન થઈ ગઈ છે. સિંગદાણાની ચીક્કી બનાવવી હોય કે પછી કોઈ પણ સબ્જી માટે આપણે સિંગદાણાના પાવડરની જરૂર હોય ત્યારે આપણે સિંગદાણાને રોસ્ટ કરી અને એના છિલકાને અલગ કરતા હોઈએ છીએ, પરંતુ જેના છિલકા છે એને કાઢવામાં ખૂબ જ વધારે ટાઈમ લાગતો હોય છે. તો આજે આપણે એક એવી સરળ રીત જોઈશું જેનાથી સિંગદાણાના છિલકાને આપણે મિનિટોની અંદર અલગ કરી શકીએ. તો એના માટે મેં અહીંયા સિંગદાણાને શેકી લીધા છે અને ત્યારબાદ અહીંયા આપણે એક કોટનનું નેપકિન લઈ લઈશું. ત્યારબાદ જે શેકેલા સિંગદાણા છે એને વચ્ચે રાખી અને આ રીતના નેપકિનને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે આ રીતના હળવે હાથેથી એને પ્રેસ કરીશું, જેથી એ સિંગદાણા છે એના છિલકા છે બધા અલગ થઈ જશે અને સિંગદાણા છે એ ભંગાશે પણ નહીં. તો એકદમ હળવા હાથે આ રીતના આપણે કરવાનું છે. તો આ રીતના આપણે એક સાથે બધા જ જે સિંગદાણા છે એની છાલને અલગ કરી શકીએ છીએ અને આપણું મુશ્કેલ કામ છે એ પણ આસાન થઈ જાય છે. તો અહીંયા મેં આ રીતના હાથની મદદથી એને થપથપાવી લીધા છે. ત્યારબાદ હવે આપણે એક વખત નેપકિન ખોલી અને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંગદાણા પણ અલગ થઈ ગયા છે અને એના છેવતરા પણ અલગ થઈ ગયા છે. હવે આને તમે કોઈ પણ જારીની મદદથી સિંગદાણાને અલગ કાઢી શકો છો. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. ક્યાંય આપણે બહાર જતા હોઈએ ત્યારે ઠંડા પાણીની બોટલ લઈને જતા હોઈએ છીએ, પરંતુ જે ઠંડુ પાણી છે થોડી જ વારની અંદર ગરમ થઈ જતું હોય છે. તો ઠંડા પાણીને લોંગ ટાઈમ સુધી એકદમ ઠંડુ રાખવા માટેની એક ટ્રીક જોઈએ. તો એના માટે મેં અહીંયા એક એલ્યુમિનિયમ ફોઇલ પેપર લઈ લીધું છે. તો આપણે એની સાઇઝ પ્રમાણે સૌથી પહેલાં તો રાખી અને કટ કરી લેવાનું છે. તો જેટલી બોટલની સાઇઝ હોય એ પ્રમાણે આપણે પહેલાં કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે એના ઉપર રેપ કરીશું. તો કાતરની મદદથી આપણે એને કટ કરી લઈશું અને આ ટ્રીકને ફક્ત તમે ઠંડા પાણી માટે જ નહીં, પરંતુ જો તમારે ગરમ પાણીને ગરમ રાખવું હોય તો પણ આ ટ્રીકને તમે અજમાવી શકો છો. તો અહીંયા મેં આ એલ્યુમિનિયમ ફોઇલ પેપરને કટ કરી લીધું છે અને હવે આપણે સારી રીતના એકદમ બોટલ ઉપર એને રેપ કરી દેવાનું છે. તો જે એલ્યુમિનિયમ ફોઇલ પેપર છે એકદમ ઇઝીલી સ્ટીક થઈ જાય છે. તો આ રીતના એકદમ બોટલ પર સારી રીતના સ્ટીક થઈ જશે. આ રીતના જો તમારે ક્યાંય બહાર ઠંડા પાણીની બોટલ લઈને જવી હોય તો તમે એલ્યુમિનિયમ ફોઇલ પેપરને રેપ કરશો તો પાણી ઘણા સમય સુધી ઠંડુ જ રહેશે અથવા તો ગરમ હોય તો ગરમ જ રહેશે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે જ્યારે પણ ખીર બનાવીએ અથવા દૂધ પાક બનાવીએ ત્યારે દૂધને ઘણા સમય સુધી ઉકાળવું પડતું હોય છે, જેના કારણે જે દૂધ છે એ તળિયે લાગી જતું હોય છે. ખાસ કરીને અત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર બધાના ઘરમાં ખીર અને દૂધ પાક તો બનતા જ હોય છે. તો જે દૂધ છે એ તળિયે ના લાગે એના માટે એક નાનકડી ટ્રીક જોઈએ. તો જ્યારે પણ આપણે તપેલીની અંદર દૂધ ઉમેરીએ એના પહેલાં તપેલીના તળિયા નીચે આપણે થોડું ઘી લગાવવાનું છે. તો અહીંયા દેશી ઘીનો ઉપયોગ કરીશું. તો થોડું આપણે ઘી લઈ અને તપેલીની આજુબાજુ અને તળિયા પર ઘીને આપણે સારી રીતના લગાવી લઈશું. આ રીતના ઘી લગાવવાથી જે દૂધ પાક અથવા ખીર આપણે બનાવતા હશું એનો ટેસ્ટ તો સારો આવશે, પણ સાથે સાથે જે દૂધ છે એ નીચે ચોંટશે નહીં. તો આ રીતના આપણે ઘી લગાવી લીધા બાદ એની અંદર દૂધ ઉમેરીશું તો દૂધ બિલકુલ પણ તળિયે નહીં ચોંટે. તો આ ટ્રીકને તમે જરૂરથી આજમાવજો અને આ ટ્રીક હંમેશા કામ કરે છે. તો હવે આપણે નેક્સ્ટ ટ્રીક જોઈએ. આજે નેક્સ્ટ ટ્રીક છે સાવરણી માટેની છે. સાવરણીનો ઉપયોગ તો આપણે કચરો કાઢવા માટે દરેકના ઘરમાં કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે એનો એક અલગ યુઝ જોઈશું. તો એના માટે મેં અહીંયા એક મોજું લઈ લીધું છે. તો આ એ મોજું છે કે જેનું ઇલાસ્ટિક ખરાબ થઈ ગયું છે. તો તમારી પાસે પણ કોઈ એવું મોજું હોય કે ઇલાસ્ટિક ખરાબ થઈ ગયું હોય અથવા તો એક મોજું ખોવાઈ ગયું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે જે સાવરણી છે એના પર મોજાને પહેરાવી દેવાનું છે. તો આ રીતના સાવરણીને હાથેથી એક સરખી કરી અને આપણે મોજું છે એના ઉપર પહેરાવી દઈશું અને આપણે એને સારી રીતના રબરથી પેક કરવાનું છે, જેથી મોજું છે એ નીકળી ના જાય. જો તમારી પાસે આખું મોજું હોય જે એકદમ લાંબુ આવે છે તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે આખું મોજું નથી એટલે મેં અહીંયા જે હાફ મોજું છે એનો જ મેં ઉપયોગ કર્યો છે. તો આ રીતના આપણે સાવરણી પર મોજાને પહેરાવી અને ત્યારબાદ રબર હોય એનાથી આપણે એને સિક્યોર કરી લઈશું, જેથી આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે એ નીકળી ના જાય. આજના આ વિડીયોમાંથી કઈ ટ્રીક છે એ તમને પસંદ આવી એ મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને આમાંથી કોઈ પણ ટ્રીક જો તમે તમારા ઘરમાં ફોલો કરતા હોય તો પણ જરૂરથી કોમેન્ટ કરજો. તો અહીંયા મેં મોજાને સાવરણી પર પહેરાવી દીધું છે અને આપણે રબરથી પણ એને સારી રીતના સિક્યોર કરી લીધું છે.
આપણા ઘરની અંદર ઘણી એવી જગ્યા હોય છે કે જ્યાં આપણા હાથ છે એ નથી પહોંચાતા, જેમ કે ફ્રીજની પાછળનો એરિયા. તો એની ક્લિનિંગ કરવા માટે તમે આ રીતના યુઝ કરી શકો છો. તો ફ્રીજની પાછળનો જે એરિયા છે ત્યાં આપણે એને સારી રીતના ક્લીન કરી લઈશું. અને અહીંયા તમારે મોજા પર થોડું પાણી સ્પ્રે કરવું હોય તો તમે એ પણ કરી શકો છો, જેથી એકદમ સારી રીતના એની ક્લિનિંગ પણ થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે મોજા પર કેટલી બધી ગંદકી આવી ગઈ છે. તો આ રીતના આપણે આસાનીથી જે જગ્યા પર હાથ નથી પહોંચાતા તે જગ્યા પર એની ક્લિનિંગ કરી શકીએ છીએ. જેમ કે આપણા ઘરની અંદર કોઈ એવું ફર્નિચર હોય કે જ્યાં આપણો હાથ ન પહોંચાય તે જગ્યા પર બી આપણે આસાનીથી આની ક્લિનિંગ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોજા પર કેટલી બધી ગંદકી છે એ આવી ગઈ છે. હવે જોઈએ આજની લાસ્ટ ટ્રીક. આપણા ઘરની અંદર અમુક સ્પેચ્યુલા હોય અથવા તો કોઈ પણ એવા વાસણ હોય કે જેના હેન્ડલ છે વારંવાર નીકળી જતા હોય, જેના કારણે આપણને ખૂબ જ પરેશાની થતી હોય છે. તો આજે આપણે એક એવી ટ્રીક જોઈશું જેથી એના હેન્ડલ છે એ વારંવાર ના નીકળે અને એકદમ પરમેનન્ટલી ફિક્સ થઈ જાય. તો એના માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા એક નખપાલિશ લઈ લઈશું. તો આપણા ઘરની અંદર અમુક એવી નખપાલિશ હોય કે જે થોડી એકદમ જાડી થઈ ગઈ હોય અથવા તો થોડી સુકાઈ ગઈ હોય, તો એવી નેલ પેન્ટનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. આપણે આ જે નેલ પેન્ટ છે એને સ્પેચ્યુલાની અંદર લગાવી દઈશું. તો આ રીતના એકદમ 2 થી 3 સ્ટ્રોક મારી દઈશું અંદર, જેથી એકદમ સારી રીતના એ લાગી જાય. અને આપણે એને થોડીવાર માટે સુકાવા દેવાની છે. એકદમ લીલું હોય ત્યારે આપણે સ્પેચ્યુલાને અંદરથી બંધ નહીં કરીએ. તો આ રીતના અહીંયા મેં લગાવી લીધી છે. ત્યારબાદ જે એનું હેન્ડલ છે તેના પર બી લગાવી લઈશું. આ જે ટ્રીક છે એને તમે કોઈ બીજા વાસણ પર બી ફોલો કરી શકો છો. તો આ રીતના આપણે એકદમ સારી રીતના 2 થી 3 સ્ટ્રોક લગાવીશું, જેથી એના પર એક સારી લેયર ચડી જાય. તો નખપાલિશની લેયર ચડવાના લીધે એકદમ એ સારી રીતના ફિક્સ થઈ જાય છે અને વારંવાર એ નીકળી પણ નથી જતા, જેના કારણે આપણે પ્રોબ્લેમ પણ વારંવાર નથી થતી. તો અહીંયા મેં સારી રીતના સ્ટ્રોક લગાવી લીધી છે અને આને પણ આપણે થોડી વાર માટે સુકાવા દઈશું. 1 થી 2 મિનિટ જેવું થશે ત્યાં નેલ પેન્ટ છે એ સુકાઈ જશે. ત્યારબાદ જે આપણે સ્પેચ્યુલા છે એને હેન્ડલ સાથે બંધ કરી દઈશું અને એકદમ સારી રીતના પ્રેસ કરીશું, જેથી નેલ પેન્ટના લીધે એકદમ સારી રીતના એ ફિક્સ થઈ જાય. તો આજની આ ટ્રીક તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.